હેલો ગાઈઝ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ જાયમેક્સ એક્સરસાઇઝના બારામાં છે. જીપીએસસી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ અને ઇવન ક્લાસ 1-2ની એક્ઝામ છે, તો એમાં પણ જીપીએસસી એક્સરસાઇઝ ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે કે આ એક્સરસાઇઝ ન્યૂઝમાં હતી તો ઇન્ડિયા અને બીજી કઈ કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે. બીજી પ્રકારે એ રીતે પણ ક્વેશ્ચન આવી શકે કે આ એક્સરસાઇઝ ન્યૂઝમાં હતી તો આ એક્સરસાઇઝનું કયું એડિશન રિસન્ટલી હેલ્ડ થયું છે, કયા પ્લેસ ઉપર હેલ્ડ થયું છે, ત્યાં સુધી પણ જીપીએસસી ક્વેશ્ચન પૂછે છે. યુપીએસસીમાં એક્સરસાઇઝ ઉપર વધારે ક્વેશ્ચન આવતા નથી. તો અત્યારે જાયમેક્સ એક્સરસાઇઝ ન્યૂઝમાં છે, તો આના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે જાયમેક્સનું ફૂલ ફોર્મ થાય છે જાપાન ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ. યાદ રાખજો, ઇન્ડિયા અને જાપાનની નેવી વચ્ચેની આ મેરીટાઈમ એક્સરસાઇઝ છે. સમજી ગયા? અને અત્યારે ન્યૂઝમાં કેમ છે? તો ન્યૂઝમાં તો એટલા માટે છે કે આ એક્સરસાઇઝનું ચોથું એડિશન, નોટ ડાઉન કરજો કયું એડિશન, ચોથું એડિશન 2020માં હેલ્ડ થઈ રહ્યું છે. કઈ જગ્યાએ? તો નોર્થ અરેબિયન સીમાં, જે ખાસ કરીને ગુજરાત કોસ્ટવાળો એરિયા છે એ આપણું અરેબિયન સીના એરિયામાં આવે છે. તો નોર્થ અરેબિયન સીમાં આ જે એક્સરસાઇઝ છે તો હેલ્ડ થઈ રહી છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કયું પ્લેસ છે. તો નોર્થ અરેબિયન સી. કઈ એડિશન છે? તો ચોથું એડિશન છે. અને એક વસ્તુ તમે એ પણ નોટ ડાઉન કરજો કે આ જે જાયમેક્સ એક્સરસાઇઝ છે ને, તો બાય ઇનિયલ એક્સરસાઇઝ છે, એટલે કે દર 2 વર્ષે થાય છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો, એક્સેપ્શન છે. અહીંયાથી ક્વેશ્ચન બનશે. તમને જીપીએસસીએ કન્ફ્યુઝ કરવા હોય તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ પહેલા આપી દે કે જે જાયમેક્સ એક્સરસાઇઝ છે તો ઇન્ડિયા અને જાપાનની નેવી વચ્ચેની આ બાયલેટરલ એક્સરસાઇઝ છે. તો પહેલું સ્ટેટમેન્ટ તો સાચું છે, પરંતુ બીજું સ્ટેટમેન્ટ તમને એ આપી દે કે જાયમેક્સ એક્સરસાઇઝ છે તો દર વર્ષે એટલે કે એન્યુઅલી કન્ડક્ટ કરવામાં આવે છે. તો ત્યારે જીપીએસસી તમારા જે કહેવાય ને કે જજ્બાત સાથે શું કરતી હશે, મજાક કરતી હશે. ને ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ જે એક્સરસાઇઝ છે તો એ બાય ઇનિયલ એક્સરસાઇઝ છે, દર 2 વર્ષે થાય છે. અને જીપીએસસી અત્યારે મજાક કરે છે એવું તમારે સમજી જવાનું. તો અહીંયા મેં એનો સ્પેલિંગ પણ લખ્યો છે, જે લોકોએ થોડી કન્ફ્યુઝન દૂર કર્યું હોય એને તમે નોટ ડાઉન કરી દો. જો બાય એન્યુઅલ હોય ને, બાય એન્યુઅલ, બરાબર છે, તો એ બાય એન્યુઅલનો મતલબ થાય છે એક વર્ષમાં 2 વાર, એટલે કે દર 6 મહિને. પરંતુ આ બાય ઇનિયલ એક્સરસાઇઝ છે, દર 2 વર્ષે કરવામાં આવે છે. ખાસ કરીને હું ભાર લગાવીને કહું છું, દરેક લોકોએ આ વર્ડને નોટ ડાઉન કરવાનો છે. આ જે સ્ટેટમેન્ટ છે એને નોટ ડાઉન કરવાનું છે, કારણ કે ક્વેશ્ચન અહીંયાથી બનવાનો છે. બરાબર. હવે જો સૌથી પહેલાં આ જે એક્સરસાઇઝ છે તો ઇન્ડિયા અને જાપાનની નેવી વચ્ચે સૌથી પહેલાં 2012માં આ જે જાયમેક્સ એક્સરસાઇઝ છે તો એ શરૂ થઈ હતી ને અત્યારે આનું ચોથું એડિશન છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. અને લાસ્ટ એડિશન, આ જે એક્સરસાઇઝ છે એનું લાસ્ટ એડિશન ક્યાં થયું હતું? તો વિશાખાપટ્ટનમમાં થયું હતું 2018માં. 2018માં વિશાખાપટ્ટનમમાં લાસ્ટ એડિશન થયું હતું. હવે તમારે એ વસ્તુ કરવાની નથી કે 2012થી શરૂ થયું તો આપણે બધા એને નોટ ડાઉન કરીએ. એક્ઝામ માટે એ રેલેવન્ટ ના હોય. એક્ઝામ માટે રેલેવન્ટ એ જ હોય કે લાસ્ટ એડિશન કયું થયું, ફર્સ્ટ એડિશન કયું હતું, અને અત્યારે જે એક્સરસાઇઝ થઈ રહી છે કયું એડિશન છે, કયા પ્લેસ ઉપર થઈ રહ્યું છે, આ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો જે લાસ્ટ એડિશન હતું તો એ થયું હતું વિશાખાપટ્ટનમ, ઇન્ડિયામાં 2018માં. અને અત્યારે ક્યાં થઈ રહ્યું છે? નોર્થ અરેબિયન સીમાં છે. અગેન એન્ડ અગેન હું બોલ્યો છું, હવે તમને બધાને યાદ રહી જશે. અને જો કોઈ પણ એક્સરસાઇઝ થાય ને, મેરીટાઈમ એક્સરસાઇઝ, બાયલેટરલ એક્સરસાઇઝ હોય તો એનો મકસદ બહુ જ સિમ્પલ હોય છે. કોઈ એટલું ખાસ તમારે નોટ ડાઉન કરવાનું હોતું નથી કે ભાઈ બે જે કન્ટ્રી છે તો એની જે નેવી છે અથવા તો મિલિટરી હોય અથવા તો એરફોર્સ હોય તો એની વચ્ચે જે કોઓર્ડિનેશન છે, કોઓપરેશન છે, તો એને વધારવું, એકબીજાના એક્સપિરિયન્સને શેર કરવા. તો આને મોટી વાતો કહેવાય. અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના આવે. સમજી ગયા? એ તમારે એ રીતે ખુદે હવે સમજી જવાનું હોય છે. હવે આપણે ઇન્ડિયા અને જાપાન વચ્ચે બીજી કઈ મિલિટરી એક્સરસાઇઝ થાય છે તો એના વિશે પણ ઇન્ફોર્મેશન લઈએ, કારણ કે જીપીએસસી એ ક્વેશ્ચન પૂછેલો છે. બરાબર છે. તો જો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે ઇન્ડિયા અને જાપાનની જે મિલિટરી છે તો એના વચ્ચે એક્સરસાઇઝ થાય છે જેનું નામ છે ધર્મા ગાર્ડિયન. નોટ ડાઉન કરજો. ધર્મા ગાર્ડિયન એ કઈ બે મિલિટરી વચ્ચેની એક્સરસાઇઝ છે? તો ઇન્ડિયા અને જાપાનની મિલિટરી વચ્ચેની એક્સરસાઇઝ છે. નોટ ડાઉન કરજો. અહીંયાથી ક્વેશ્ચન ડાયરેક્ટ બનવાનો છે. બરાબર. એના પછી આવે છે સિન્યુયુ મેત્રી. સિન્યુયુ મેત્રી જીપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછો તો સિન્યુયુ મેત્રી એ ઇન્ડિયા અને જાપાનની એરફોર્સ વચ્ચેની બાયલેટરલ એક્સરસાઇઝ છે. કોની વચ્ચે? તો ઇન્ડિયા અને જાપાનની એરફોર્સ વચ્ચેની એક્સરસાઇઝ છે સિન્યુયુ મેત્રી. બરાબર છે. એના પછી માલાબાર એક્સરસાઇઝ થાય છે. તમને ખબર છે કે યુએસએ છે, ઇન્ડિયા છે અને જાપાન છે, તો આ ત્રણેય કન્ટ્રીની જે નેવી છે તો એ સાથે મળીને માલાબાર એક્સરસાઇઝને કન્ડક્ટ કરે છે. અને હવે ધીરે ધીરે આ જે માલાબાર એક્સરસાઇઝ છે તો એમાં ઓસ્ટ્રેલિયાને પણ સામેલ કરવાની વાત છે. હજુ ઇન્ડિયાનું અપ્રુવલ બાકી છે. આના વિશે મેં તમને પૂરો જે આર્ટિકલ છે તો એ મેં તમને આપણા ઇન્ડોએસના વિડીયોમાં સમજાવ્યો હતો. અને એની પાછળ થોડા જીઓપોલિટિકલ રીઝન પણ સામેલ કહેવાય ને કે લાગુ પડે છે. એટલા માટે ઇન્ડિયા થોડું અપ્રુવલ આપવામાં વેઇટ કરી રહ્યું છે. તો એના વિશે અત્યારે આપણે ડિસ્કશન નહીં કરીએ. પરંતુ જો માલાબાર એક્સરસાઇઝની વાત આવે, ઓસ્ટ્રેલિયા પહેલા માલાબાર એક્સરસાઇઝમાં ભાગ લેતું હતું, પછી ચાઇનાના પ્રેશરની હિસાબે ઓસ્ટ્રેલિયાએ ખુદને બહાર કરી દીધું હતું. હવે એક વખત ફરીથી જે ઓસ્ટ્રેલિયા છે તો આ એક્સરસાઇઝની અંદર સામેલ થવા માંગે છે. અને એક વખત આ જે ઓસ્ટ્રેલિયા છે તો માલાબાર એક્સરસાઇઝમાં સામેલ થશે તો જે ક્વોડ ગ્રુપ છે, બરાબર છે, તો એના ચારે કન્ટ્રી માલાબાર એક્સરસાઇઝમાં આવી જશે. અને ક્યાંક ને ક્યાંક જે ચાઇના છે તો એના ઉપર પ્રેશર ક્રિએટ થઈ જશે. સમજી ગયા? તો એ વસ્તુ અલગ થઈ જાય. પરંતુ તમારે અત્યારે યાદ શું રાખવાનું છે કે જે માલાબાર ટ્રાયલેટરલ એક્સરસાઇઝ છે તો 3 કન્ટ્રીની નેવી વચ્ચેની એક્સરસાઇઝ છે. કઈ? તો યુએસએ છે, જાપાન
જાપાન છે અને ઇન્ડિયા છે, અને ધીરે ધીરે હવે પ્રોસેસ ચાલુ છે, ઓસ્ટ્રેલિયાને પણ આમાં સામેલ કરી દેવામાં આવશે અને મોસ્ટ પ્રોબેબલી ઓસ્ટ્રેલિયા સામેલ પણ થઈ જશે. તો આ તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ હશે, બરાબર છે. તો અત્યારે મેં તમને કઈ ઇન્ફોર્મેશન આપી? તો અત્યારે મેં તમને જાયમેક્સ એક્સરસાઇઝ વિશે ઇન્ફોર્મેશન આપી, ધર્મા ગાર્ડિયન, એના સિવાય સિનિયુ મેત્રી એ ઇન્ડિયા અને જાપાનની એરફોર્સ વચ્ચેની એક્સરસાઇઝ છે, આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. જેવી રીતે જાયમેક્સ છે તો નેવી વચ્ચેની એક્સરસાઇઝ છે, પછી ધર્મા ગાર્ડિયન આવે તો એ આર્મી અથવા તો મિલિટરી વચ્ચેની એક્સરસાઇઝ છે, અને પછી સિનિયુ મેત્રી છે તો એરફોર્સ વચ્ચેની એક્સરસાઇઝ છે. તો આ રીતે તમારે થોડો ડિફરન્સ પણ યાદ રાખવાનો હોય છે. ક્યાંક ને ક્યાંક આવા પણ અમુક વખતે ક્વેશ્ચન બની જતા હોય છે, બરાબર. અને માલાબાર એક્સરસાઇઝ તો મેં તમને કીધું કે 3 કન્ટ્રીની નેવી વચ્ચે છે. હવે જો આ એક્સરસાઇઝની સાથે લિંક કરીને બહુ સારા એવા ક્વેશ્ચન બને છે, અને હું તમને થોડા અલગ પ્રકારના એક્સરસાઇઝના થોડા કહેવાય ને કે જે પોપ્યુલર એક્સરસાઇઝ હોય એના વિશે ક્વેશ્ચન આવે તો તમે એને આસાનીથી ટેકલ કરી લો, પરંતુ અમુક એવી એક્સરસાઇઝ હોય છે જેના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો જો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં છે ને તમારે જસ્ટ ખાલી નામ લખવાનું છે કે એક્સરસાઇઝ લામિત્યે એ ઇન્ડિયા અને બીજી કઈ કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે. એના સિવાય બીજું હું તમને કહીશ એક્સરસાઇઝ ખંજર, બરાબર છે, એક્સરસાઇઝ ખંજર. તો આ એક્સરસાઇઝ ખંજર છે તો ઇન્ડિયા અને બીજી કઈ કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે. અને પછી ત્રીજી હું તમને એક્સરસાઇઝ કહીશ એક્સરસાઇઝ ગરુડા શક્તિ. હા, આ એક્સરસાઇઝ ગરુડા શક્તિ. તો આ એક્સરસાઇઝ ગરુડા શક્તિ છે તો આ કઈ કન્ટ્રી વચ્ચેની, કઈ બે કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે? ઇન્ડિયા તો છે પણ બીજી કઈ કન્ટ્રી છે? તો આટલું તમારે જસ્ટ તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના છે, તમારે રિવિઝન કરતું રહેવાનું છે. કરંટ અફેર્સને કોઈ દિવસ આઇસોલેશનમાં ભણવાનું નથી. આપણા ઇન્ડો આઈએસનો એક નિયમ છે, કરંટ અફેર્સ ક્યારે પણ આઇસોલેશનમાં થતું નથી. મેં તમને પહેલા પણ કીધું છે કે આપણા 7 ટોપિક હોય પણ એની સાથે હું લિંક કરીને તમને બીજા પણ 5 જેવા ક્વેશ્ચન પૂછી લઈશ, એટલે તમારા 12 જેટલા કરંટ અફેર્સ ડેલી તમારા રિવિઝન થતા રહેશે, જે ખૂબ જ મોટી વસ્તુ કહેવાય. તમારા દર મહિને લગભગ 300 જેટલા જે ટોપિક નવા છે તમે શીખી જાઓ છો, અને આ ખૂબ જ મોટી વસ્તુ છે. તમે મંથલી મેગેઝિન વાંચો તો એમાં 80 એક્ઝામ માટે રેલેવન્ટ ટોપિક આવતા હોય છે, બરાબર છે. તો એ વસ્તુ ક્યારેય તમારે કરવાની હોતી નથી, અને બ્લન્ડર કહેવાય, બરાબર છે. તો તમે અત્યારે જે કરી રહ્યા છો આને ફ્યુચરમાં આનો તમને એડવાન્ટેજ 100% થવાનો છે. તો દરેક લોકો આનો આન્સર આપજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને કીકાના બારામાં છે, બરાબર છે. તો આને હું કીકા પ્રોનાઉન્સ કરીશ. આનું ફૂલ ફોર્મ થાય છે કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ ઇન ઇન્ડિયા. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આનું અત્યારે રિસન્ટલી સ્પેશિયલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ હેલ્ડ થઈ હતી, અને આ મિટિંગની અંદર આ જે કોન્ફરન્સ છે તો એની અંદર ઇન્ડિયાએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું, અને એટલા જ માટે આ જે કીકા છે હું આને કીકા પ્રોનાઉન્સ કરું છું, કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ. તો આની સ્પેશિયલ મિટિંગ હેલ્ડ થઈ, અને આ જે મિટિંગ થઈ તો એની અંદર જે ઇન્ડિયા છે તો એને પાર્ટિસિપેટ કર્યું હતું, એટલા માટે ન્યૂઝમાં આવ્યું છે. તો આના વિશેની તમને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે આ કીકા છે શું, બરાબર છે. તો જો ખાસ કરીને આ જે કીકા છે તો એક પ્રકારનું ઇન્ટર ગવર્મેન્ટલ ફોરમ છે. યાદ રાખજો, કીકા છે તો એક પ્રકારનું ઇન્ટર ગવર્મેન્ટલ ફોરમ છે. મેઇનલી જે એશિયન રીજન છે, ખાસ કરીને જે એશિયન કોન્ટિનેન્ટ છે, તો એની અંદર જે પણ કન્ટ્રીઝ આવે છે તો એની વચ્ચે જે પીસ છે, પછી સિક્યોરિટી છે અને સ્ટેબિલિટી છે. એશિયન કોન્ટિનેન્ટમાં જેટલી પણ કન્ટ્રીઝ છે તો એમાં પીસ છે એટલે કે શાંતિ છે, સિક્યોરિટી છે, સુરક્ષા છે, અને સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા છે. તો આને એન્શ્યોર કરી શકાય, આને પ્રમોટ કરી શકાય, તો એ માટે બધી કન્ટ્રી વચ્ચેનું જે કોઓપરેશન છે તો એને વધારવાનું જે કાર્ય છે તો આ કીકા દ્વારા કરવામાં આવે છે, કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર. હવે ઇન્ટરેક્શન એટલે તમે સમજી ગયા ને કે આની અંદર શું કરવામાં આવે છે? મેઇનલી જે એશિયન કોન્ટિનેન્ટની કન્ટ્રી છે તો એની વચ્ચે ઇન્ટરેક્શનને વધારવામાં આવે છે, વાતચીતને જરીએ. જે રીજન છે તો એની અંદર શું કરવામાં આવે છે? પીસ અને સ્ટેબિલિટી અને સિક્યોરિટી છે તો એને એન્શ્યોર કરવામાં આવે છે, બરાબર છે. ધ કી આઈડિયા ઓફ ધ કોન્ફરન્સ ઇઝ બેઝડ ઓન ધ પ્રાયોરિટી ઓફ ધ indivisibility of the security and joint initiative of the mutually beneficial interaction of the small and large state. એટલે કે આમાં શું કરવામાં આવે છે કે જે એશિયન કોન્ટિનેન્ટની અંદર જે નાના અને જે મોટા સ્ટેટ છે તો એની વચ્ચે શું કરવામાં આવે છે કે જે ઇન્ટરેક્શન છે, મ્યુચ્યુઅલી બેનિફિશિયલ ઇન્ટરેક્શન, તો એને વધારવામાં આવે છે. તો આ મોટી વાતો થઈ, બરાબર છે. આનું સેક્રેટરીએટ ક્યાં છે? આ એક્ઝામ માટે રેલેવન્ટ છે, નોટ ડાઉન કરજો, બરાબર છે. આનું સેક્રેટરીએટ ક્યાં છે? તો નૂર સુલતાન, કઝાકિસ્તાનમાં આનું સેક્રેટરીએટ છે, બરાબર છે. કઝાકિસ્તાનનું પહેલા આનું કેપિટલ શું હતું? તો અસ્તાના હતું, પરંતુ ત્યારબાદ આ જે કેપિટલ છે, આ જે અસ્તાનાનું જે નામ છે તો એને ચેન્જ કરીને અત્યારે કઝાકિસ્તાનનું કેપિટલ છે તો નૂર સુલતાન કરી દેવામાં આવ્યું છે. જીપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો કે કયા દેશનું કેપિટલ છે તો એનું નામ બદલીને નૂર સુલતાન કરવામાં આવ્યું છે, તો ત્યારે એનો આન્સર આવતો હતો કઝાકિસ્તાન. એટલા માટે હું દરેક જે એક્ઝામ માટે રેલેવન્ટ ટોપિક હોય છે મેં પેપર સોલ્યુશન કરેલા છે, એટલા માટે જે પણ ટોપિક એક્ઝામ માટે રેલેવન્ટ આવે હું તમને દરેક લોકોને કહું છું કે આને તમે નોટ ડાઉન કરી દેજો. જીપીએસસી આને ક્વેશ્ચન પૂછેલો છે આના વિશે, બરાબર છે. તો ખાસ કરીને જે કીકા છે તો એનું સેક્રેટરીએટ ક્યાં આવેલું છે? સચિવાલય છે તો એ ખાસ કરીને કઝાકિસ્તાનના નૂર સુલતાનમાં આવેલું છે. અને નૂર સુલતાન છે તો એ કઝાકિસ્તાનના એક સારા એવા લીડર હતા, અને એમનું જે કોન્ટ્રીબ્યુશન છે તો એને રેકોગ્નાઇઝ કરવા માટે જે અસ્તાના છે તો એનું નામ બદલીને નૂર સુલતાન કરી દેવામાં આવ્યું હતું. તો આ પણ
પણ તમને આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. અને આની મીટિંગ અને સમિટની આપણે વાત કરીએ તો જો ખાસ કરીને જે કીકાની સમિટ થાય, સમિટ એટલે એમાં હાઈ લેવલના ખાસ જેવી રીતે જે પણ દેશના લીડર હોય, જેવી રીતે પ્રધાનમંત્રી છે અથવા તો કોઈ દેશના લીડર છે તો પ્રેસિડેન્ટ હોય છે, તો કીકાની જ્યારે સમિટ થાય તો એ સમિટ છે તો દર 4 વર્ષે થાય છે. નોટ ડાઉન કરજો, સમિટ ક્યારે થાય છે? જે હાઈ લેવલના લીડર હોય તો એની સમિટ દર 4 વર્ષે થાય છે. અને આ સમિટ દર 4 વર્ષે થાય તો એ જ સમિટમાં મેઇનલી તો શું કરવામાં આવે છે, જે પણ કન્ટ્રીઝ છે કીકાની જે મેમ્બર કન્ટ્રીઝ છે તો એની ખાસ કરીને જે એક્ટિવિટી છે તો એની પ્રાયોરિટીને સેટ કરવામાં આવે છે. એના સિવાય માની લો કે કીકામાં કોઈ ડિસિઝન લેવામાં આવ્યા છે તો એ જે ડિસિઝન છે તો એનું પ્રોગ્રેસ કેવી છે તો એને રિવ્યૂ કરવામાં આવે છે અને બધી કન્ટ્રી વચ્ચે શું કરવામાં આવે છે, કન્સલ્ટેશન કરવામાં આવે છે. તો આ કેવી વાત થઈ, મોટી વાત થઈ. ક્વેશ્ચન ક્યાંથી આવે કે કીકાની સમિટ દર કેટલા વર્ષે થાય છે? એન્યુઅલી થાય છે, બાયએન્યુઅલી થાય છે, બાય એન્યુઅલી થાય છે અથવા તો 4 વર્ષે થાય છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે દર 4 વર્ષે આ જે કીકા છે તો એની સમિટને કન્ડક્ટ કરવામાં આવે છે. અને ફોરેન મિનિસ્ટરની મિટિંગ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જે પણ કીકાની મેમ્બર કન્ટ્રીઝ હોય તો એના ફોરેન મિનિસ્ટરની મિટિંગ દર 2 વર્ષે થાય છે. કેટલા વર્ષે થાય છે? દર 2 વર્ષે ફોરેન મિનિસ્ટરની મિટિંગ થાય છે. અને હાઈ લેવલના લીડર એટલે કે પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટની જે સમિટ થાય તો એ ક્યારે થાય છે? તો એ દર 4 વર્ષે થાય છે. કન્ફ્યુઝ થવાનું નથી. ફોરેન મિનિસ્ટર એટલે કે આપણા જે રીતે એસ જયશંકર છે તો એ રીતે જે ફોરેન મિનિસ્ટર બીજી કન્ટ્રીના પણ હોય ને તો આ લોકોની મિટિંગ દર 2 વર્ષે થાય છે. ધ આઈડિયા ઓફ ધ કન્વેનિંગ, જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે કીકા છે તો એને શરૂઆત કરવાનો, કીકાની શરૂઆત કરવાનો આઈડિયા સૌથી પહેલા કોને આપ્યો હતો? તો કઝાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યો હતો. ક્યારે? તો 1992માં કઝાકિસ્તાન. આ સ્ટેટમેન્ટને તમે નોટ ડાઉન કરજો કે જે કીકા છે, કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર ઇન એશિયા, તો આને સેટઅપ કરવાનો સૌથી પહેલા, આને શરૂ કરવાનો સૌથી પહેલા જે આઈડિયા છે તો કઝાકિસ્તાન દ્વારા 1992માં આપવામાં આવ્યો હતો. અને આનું કેપિટલ તમે જોયું હશે કે કઝાકિસ્તાનમાં છે, સમજી ગયા. એટલે કે આઈડિયા કઝાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યો હતો અને એના જ આધાર ઉપર જે કીકા છે તો એને સેટઅપ કરવામાં આવ્યું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. અને ક્યારે આઈડિયા આપવામાં આવ્યો હતો? તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીની 47th સેશન હતું. અહીંયા ધ્યાન આપજો કે 47th સેશન ઓફ ધી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે કે યુનાઇટેડ નેશનની 47મી જે જનરલ એસેમ્બલીની મિટિંગ હતી તો ત્યારે જે કઝાકિસ્તાનના લીડર દ્વારા આના વિશેનો આઈડિયા આપવામાં આવ્યો હતો. આ તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી, જસ્ટ આટલું સ્ટેટમેન્ટ તમે નોટ ડાઉન કરી દેજો. હાવેવર ધ ફર્સ્ટ મીટિંગ ઓફ ધ કીકા મિનિસ્ટર ઓફ ધ ફોરેન અફેર્સ વોઝ હેલ્ડ ઓન 14th સપ્ટેમ્બર 1999. એટલે કે જે કીકાના જે ફોરેન મિનિસ્ટરની મિટિંગ છે તો પહેલા ક્યારે થઈ હતી? તો 1999માં પહેલી વખત જે ફોરેન મિનિસ્ટરની મિટિંગ છે તો એ હેલ્ડ થઈ હતી અને એમાં લગભગ 15 જેટલા મેમ્બરે એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને પછી જે કીકાની પહેલી સમિટ છે, સમિટ એટલે મેં તમને પહેલા કીધું ને કે જેમાં હાઈ લેવલના લીડર પાર્ટિસિપેટ કરે, તો કીકાની પહેલી સમિટ ક્યારે થઈ હતી? તો 2002માં કીકાની પહેલી સમિટ થઈ હતી અને એમાં લગભગ 16 જેટલા મેમ્બરે પાર્ટિસિપેટ કર્યું હતું. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે ખાસ કરીને જો આ છે ને એક્ઝામ માટે રેલેવન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરજો. આ વસ્તુને તમારે લખવાની જરૂર નથી, પરંતુ એના મેમ્બર કેટલા છે, કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ ઇન એશિયા છે તો એના હાલમાં કેટલા મેમ્બર છે, આ સ્ટેટમેન્ટ તમે આ જે મેમ્બર કેટલા છે તમે નોટ ડાઉન કરજો. 27 મેમ્બર હાલમાં કીકાની અંદર આવેલા છે. અને બીકમિંગ ધ મેમ્બર ઓફ ધ કીકા સ્ટેટ મસ્ટ હેવ એટલીસ્ટ અ પાર્ટ ઓફ ઇટ્સ ટેરેટરી ઇન એશિયા. આ સ્ટેટમેન્ટ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે કે કોઈ પણ કન્ટ્રીએ આ જે કીકા છે, કોન્ફરન્સ ઓન ઇન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ ઇન એશિયા, તો એનું મેમ્બર બનવું હોય તો એની જે ટેરેટરી છે, એ જે દેશ છે તો એની ટેરેટરી એશિયન કોન્ટિનેન્ટમાં અમુક એનો ભાગ હોવો ખૂબ જ જરૂરી છે. બરાબર છે. નોર્થ અમેરિકાની કન્ટ્રી આનો મેમ્બર બની શકતી નથી, અથવા તો યુરોપ, સાઉથ અમેરિકા, પછી આફ્રિકા છે તો આની કન્ટ્રી, આ જે કોન્ટિનેન્ટ છે તો એની કન્ટ્રી આની મેમ્બર બની શકતી નથી. તો આ બેઝિક વસ્તુ તમને ખબર પડી ગઈ. અને આમાં જે પણ ડિસિઝન લેવામાં આવે તો એ કન્સેન્સસ એટલે કે સર્વસંમતિથી જે ડિસિઝન છે તો એ લેવામાં આવે છે. મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાની પ્રયત્ન કર્યો છે અને દરેક લોકોને આમાં સમજ આવી ગઈ હશે એવી આપણે આશા રાખીએ છીએ. હવે જે મેમ્બરના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે એ ફ્યુચર આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટરના આપણે જે નામ છે તો એને રેકગ્નાઇઝ કરી દઈએ છીએ, કારણ કે આ લોકોના એફર્ટ્સ જ મને મોટિવેટ કરે છે કે ભાઈ આપણે ડેલી આન્સર આપવાનો છે. જયદીપ મહેદાએ આન્સર આપ્યો છે, પછી હિના ગોસ્વામી છે, ભૂમિકા મહેરિયા, મોહિની પરમાર, ભૂમિ ડગારા, શાંતિ ઓદેદરા, ભાવેશ પરમાર, પ્રિયા મદાકે, વનરાજસિંહ ચાવડા, વિજય વાલા, ચિંતન મહેતા, સૂરજ ગોસાઈ, પૂજા વાલા, કોમલ જોશી, રૂચિન પટેલ, રાફિયા વાજા, ચિરાગ વાઘેલા, આર્ચિત પટેલ, સુકૃતિ રાઠવા, ધારા ગામોદ, હર્ષ ખંત, હરેશ ખંત, નિસર્ગ રાવલિયા, સેજલ ઠાકોર, માનસી વ્યાસ, જિગીસા સાવલિયા, ઉર્વિશ ભુવા, સુનિલ કુમાર, વિરલ પ્રજાપતિ, હર્ષ પટેલ, કૃપાલી દેસાઈ અને મોનિલ પટેલ, આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે તો એ લોકો ખૂબ જ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. બીજા લોકોને પણ હું મોટિવેટ કરીશ કે તમે પણ આન્સર આપો. અને કહેવાય ને કે આન્સર ના આપો તો એટલીસ્ટ તમારી નોટમાં તો તમે નોટ ડાઉન કરજો જ તે, કારણ કે એક્ઝામ માટે રેલેવન્ટ છે. કોઈ પણ આપણે ફાલતુ ક્વેશ્ચન પૂછતા નથી. જેમાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન બનશે, હું કરંટ અફેર્સ અને કન્ટેમ્પરરી અફેર્સમાંથી જ તમને ક્વેશ્ચન પૂછું છું, જેથી કરીને તમારું રિવિઝન થાય. તો એ રીતે તમારે થોડા ક્વેશ્ચનને વેલ્યુ આપી અને એ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરવાનો છે. બરાબર છે.
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પ્રીતિલતા વાડેદારના બારામાં છે. આમના વિશે તમે આપણી જે સ્પેક્ટ્રમની બુક છે અથવા તો એનસીઆરટી કોઈએ વાંચી હશે, જીસીઆરટી વાંચી હશે, તો એની અંદર પણ તમે પ્રીતિલતા વાડેદાર વિશે વાંચ્યું હશે. ખાસ કરીને જે ચિત્તાગોંગ આર્મરી રેડ થઈ હતી, બરાબર છે, સૂર્યા સેનનું તમે નામ સાંભળ્યું હશે. જુઓ, એક વસ્તુ તમને કહી દઉં કે યુપીએસસીએ પ્રિલિમ એક્ઝામમાં સૂર્યા સેન વિશે ક્વેશ્ચન પૂછેલો છે, પ્રીતિલતા વાડેદાર અને કલ્પના દત્ત આ ત્રણેય વિશે ક્વેશ્ચન પૂછેલો છે. હવે સૂર્યા સેન વિશે કેવો ક્વેશ્ચન આવ્યો હતો કે એમાં કેવું હતું, જે યુપીએસસી છે તો એને મેચ ધ ફોલોઈંગ આપ્યું હતું, સમજી ગયા? એટલે કે જે સૂર્યા સેન છે તે કઈ રેડ સાથે એને અથવા તો કઈ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા, બરાબર છે. તો તમને ખબર છે કે સૂર્યા સેને જે ચિત્તાગોંગ આર્મરી રેડ કરી હતી લગભગ 1930ની આસપાસ મારા ખ્યાલથી થઈ હતી, તો એમાં સૂર્યા સેન છે તો એમને જોડાયેલા હતા. અને એમની સાથે સાથે પછી યુપીએસસી એક બીજો એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે હિસ્ટ્રીમાં ખાસ કરીને જે પ્રીતિલતા વાડેદાર છે અને જે કલ્પના દત્ત છે તો એ કઈ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા, તો એમાં પણ એનો સાચો જે આન્સર છે તો કયો આવતો હતો, જે ખાસ કરીને મેં તમને કીધું કે ચિત્તાગોંગ આર્મરી રેડ, તો એની સાથે આ બંને જોડાયેલા હતા. તો એટલા માટે આ જે આર્ટિકલ છે તો એને મેં અત્યારે ચૂઝ કર્યો છે. અને અત્યારે ન્યૂઝ શું આવે છે કે જે બાંગ્લાદેશની ગવર્મેન્ટ તો એ પ્રીતિલતા વાડેદાર જે ખાસ કરીને એક ફ્રીડમ ફાઇટર હતા. તમને ખબર છે કે ભારત દેશ આઝાદ થયું એની પહેલા જે બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે અને ઇન્ડિયા છે તો બધું એક જ હતું, બરાબર છે. તો ખાસ કરીને જે પ્રીતિલતા વાડેદાર હતા તો એ સમયે જે હાલનું બાંગ્લાદેશ છે તો ત્યાંથી બિલોંગ કરતા હતા, બરાબર છે. ત્યારે તો ઇન્ડિયાનો જ ભાગ હતો ને. તો અત્યારે ન્યૂઝ એ છે કે બાંગ્લાદેશની જે ગવર્મેન્ટ છે તો અત્યારે આ પ્રીતિલતા વાડેદાર ઉપર શું એક ફિલ્મ બની રહી છે, એક મૂવી બની રહી છે ને એને બાંગ્લાદેશ ગવર્મેન્ટે ફાઇનાન્સ કરવાનું નક્કી કર્યું છે. તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, આપણી માટે આ પ્રીતિલતા વાડેદાર બેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હિસ્ટ્રીમાં આમને સારું એવું યોગદાન આપ્યું છે. હવે જો આમનો જન્મ હતો અને ક્યાં આમનો જન્મ થયો હતો અને કેટલું ભણ્યા આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, બસ કહેવાય ને કે જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે હું તમને અત્યારે એમના વિશે થોડી એમના જીવન વિશે ઇન્ફોર્મેશન આપું કે એમને શું સ્ટડી કરી હતી. તો જો આમનો જીવનકાળ 1911થી લઈને 1932 એટલે કે ખૂબ જ નાનો એવો આમનો જીવનકાળ રહ્યો છે. અને મેઇનલી આમને એક બેંગાલી રિવોલ્યુશનરી નેશનલિસ્ટ હતા, યાદ રાખજો, બેંગાલી રિવોલ્યુશનરી નેશનલિસ્ટ હતા, હુ વોઝ ઇન્ફ્લુએન્શિયલ ઇન ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ. એટલે કે ભારતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તો એમાં આમને સારું એવું યોગદાન આપેલું છે ને એક બેંગાલી રિવોલ્યુશનરી નેશનલિસ્ટ હતા, બરાબર છે. આફ્ટર કમ્પ્લીટિંગ હર એજ્યુકેશન ઇન ચિત્તાગોંગ અને ઢાકા, સી અટેન્ડેડ બેથુન કોલેજ ઇન કોલકાતા. એટલે કે જે ચિત્તાગોંગ અને જે ઢાકા છે તો ત્યાં અમને ઇનિશિયલ એજ્યુકેશનને કમ્પ્લીટ કરીને કોલેજ ક્યાં કમ્પ્લીટ કરી હતી તો કોલકાતા. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન આ બધી ફાલતુ વસ્તુ છે, પરંતુ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. અને આમને મેઇનલી જે ફિલોસોફી છે તો એમાંથી ગ્રેજ્યુએટ થયા હતા અને કહેવાય ને કે પછી એમને સ્કૂલ ટીચર બન્યા હતા. તો અહીંયાથી પણ ક્વેશ્ચન નહીં બને. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શરૂ થાય છે. પ્રીતિલતા વાડેદાર છે તો એમને સૂર્યા સેનનું જે લેડ ચિત્તાગોંગ આર્મરી રેડ હતું તો આને શું કર્યું, તો આ જે ગ્રુપ હતું, બરાબર છે, સૂર્યા સેનનું ગ્રુપ છે તો એને જોઈન કર્યું હતું. સૂર્યા સેન સાની સાથે જોડાયેલા છે, ચિત્તાગોંગ આર્મરી રેડ 1930માં થઈ હતી. અને આ જે સૂર્યા સેન છે તો એમને પણ એક શિક્ષક હતા, બરાબર છે. જે ચિત્તાગોંગ છે તો એ બાંગ્લાદેશની અંદર આવ્યું છે તો ત્યાં અમને એક શિક્ષક હતા, બરાબર છે. તો આ સૂર્યા સેનની અધ્યક્ષતામાં આ સૂર્યા સેન મેઇનલી જે કમ્યુનિસ્ટ આઈડિયોલોજી છે ને, સોવિયત યુનિયનની જે કમ્યુનિસ્ટ આઈડિયોલોજી હતી તો એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને આજે ચિત્તાગોંગ આર્મરી રેડ છે તો કરી હતી. તમે લોકો હિસ્ટ્રીની અંદર આના વિશે વધારે સ્ટડી કરજો, બરાબર છે. તો સૂર્યા સેનનું જે ગ્રુપ છે તો એ પ્રીતિલતા વાડેદારે જોઈન કર્યું હતું. એન્ડ સી ઇઝ નોન ફોર લીડિંગ 15 રિવોલ્યુશનરી ઇન 1932 આર્મ અટેક ઓન ધી પહરતાલી યુરોપિયન ક્લબ. હવે જો એક યુરોપિયન ક્લબ હતું તો એના ઉપર આજે પ્રીતિલતા વાડેદાર છે તો એની સાથે 15 જેટલા રિવોલ્યુશનરી હતા તો એમની સાથે મળીને આ યુરોપિયન ક્લબ ઉપર આમને શું કર્યો હતો, આર્મ અટેક કર્યો હતો. અને આ અટેકમાં એક માણસનું મૃત્યુ થયું હતું, બરાબર છે, અને 11 લોકો છે તો એ ઘાયલ થયા હતા. અને પછી જે બ્રિટિશ સરકાર હતી તો એ લોકોએ શું કર્યું, બ્રિટિશની જે પોલીસ હતી તો પોલીસ દ્વારા જે પ્રીતિલતા વાડેદાર છે ને એના જે સાથીઓ હતા તો એને શું કરી દીધા, અરેસ્ટ કરી દીધા. અને પછી જ્યારે પ્રીતિલતા વાડેદારે આ જે એમના દ્વારા પ્રીતિલતા વાડેદાર છે તો એમના અરેસ્ટથી બચવા માટે, પોલીસના જે અરેસ્ટથી બચવા માટે આમને શું કર્યું, આમને ખાસ કરીને જે સાયનાઇડ છે, સાયનાઇડને આમને શું કરી દીધું, કન્ઝ્યુમ કરી દીધું અને પછી એમનું મૃત્યુ થયું. હવે આ સાયનાઇડ છે ને તો એક પ્રકારનું કેમિકલ છે, એક પ્રકારનું ઝેરી કેમિકલ છે. અને જે વ્યક્તિ આ સાયનાઇડને કન્ઝ્યુમ કરે તો એને શું થાય છે, મેઇનલી એના શ્વાસ લેવામાં પ્રોબ્લેમ આવી જાય છે અને એ વ્યક્તિ શ્વાસ લઈ શકતી નથી. અને સૌથી વધારે ઇમ્પેક્ટ શાને થાય છે, જે આપણા સેલ હોય ને બોડીની અંદર જે સેલ છે તો એ ઓક્સિજન છે તો એને કન્ઝ્યુમ કરી શકતા નથી. અને સૌથી વધારે એની ઇમ્પેક્ટ જે બ્રેન છે અને હાર્ટ અને બ્રેન ઉપર એની સૌથી વધારે ઇમ્પેક્ટ થાય છે. કારણ કે તમને ખબર છે કે આપણું જે હાર્ટ છે અને જે બ્રેન છે એને સૌથી વધારે ઓક્સિજનની જરૂર પડે છે. અને જે પણ વ્યક્તિ આ સાયનાઇડને કન્ઝ્યુમ કરી દે તો એ વ્યક્તિને શ્વાસ લેવામાં ખૂબ જ પ્રોબ્લેમ આવી જાય છે અને પછી એનું મૃત્યુ થઈ જાય છે. તો આ જે પ્રીતિલતા વાડેદાર છે તો એમને અરેસ્ટથી બચવા માટે, જે બ્રિટિશર્સના અરેસ્ટથી બચવા માટે શું કરી દીધું હતું, જે સાયનાઇડ છે તો એને કન્ઝ્યુમ કરી લીધું અને એમનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે આ ખૂબ જ એક કહેવાય ને કે એક હિંમતવાળું અમને કાર્ય કરી બતાવ્યું છે, બરાબર છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું છે. અત્યારે ન્યૂઝમાં
પૂછવામાં આવ્યા છે, તો બની શકે કે જીપીએસસીની એક્ઝામમાં પણ આમના વિશે ક્વેશ્ચન બની શકે છે. તો મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે, બરાબર. હવે અત્યારે રિવોલ્યુશનરી એક્ટિવિટી ન્યૂઝમાં છે ને, તો આની સાથે બહુ જ સારું એવું હિસ્ટ્રીમાં સરસ ક્વેશ્ચન લિંક થાય છે, અને હંમેશા ન્યૂઝમાં પણ તમે વાંચ્યું હશે, અને કહેવાય ને કે હિસ્ટ્રીમાં તો એનસીઆરટી, જીસીઆરટી અને સ્પેક્ટ્રમમાં પણ તમે વાંચ્યું હશે, બરાબર છે. તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કાકોરી કોન્સ્પિરસી કેસ, બરાબર છે, કાકોરી કોન્સ્પિરસી છે, તો આ કાકોરી કોન્સ્પિરસી ક્યારે થઈ હતી, કઈ જગ્યાએ થઈ હતી, અને આના મેઇન લીડર કોણ હતા. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. દરેક લોકો આના લીડરના નામ આપજો, બરાબર છે. તો લીડરના તમે નામને શું કરજો, દરેક લોકો એને કોપી કરીને પેસ્ટ કરજો, અને સાથે તમારે ખુદની ને જે નોટ્સ છે, બરાબર, કોપી કરવામાં કશું જ વાંધો નથી, પરંતુ તમારી ખુદની જે નોટ્સ છે તો એની અંદર જે પણ લીડર છે તો એના નામને તમે નોટ ડાઉન કરી દેજો, અને કયું ઓર્ગેનાઇઝેશન આ કાકોરી કોન્સ્પિરસી સાથે જોડાયેલું છે તો એ પણ તમને એની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો દરેક લોકો આટલું તમારા તરફથી એફર્ટ્સ લગાવજો, એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. હવે એક વસ્તુ હું તમને કહી દઉં કે જો યસ્ટરડે છે ને કોઈએ એક કમેન્ટ કરી હતી કે ઇન્ડો આઈએસમાં એવું કહેવામાં આવે છે કે અમે માર્કેટિંગ કરતા નથી તો પીડીએફ કેમ નથી આપતા, બરાબર છે. તો જો આ કમેન્ટ છે તો મેં એને પોઝિટિવ જ લીધી છે, કંઈ વાંધો નહીં, દરેક લોકોને ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન હોય છે, પરંતુ જો તમારું જે ઓપિનિયન છે ને એ મારો ઇન્ટેન્શન ડિફાઇન નથી કરતું. એકચ્યુઅલી જો મારો ઇન્ટેન્શન એ છે કે દરેક લોકો જેટલા પણ લોકો ઇન્ડો આઈએસના વિડીયો જોઈ રહ્યા છે, આપણે છે ને ક્વોલિટીમાં બિલીવ કરીએ છીએ, બરાબર. હું ક્યારે પણ વન લાઇનર ક્વેશ્ચન જે કરંટ અફેર્સ હોય છે તો એને હું ડિસ્કસ કરતો જ નથી, બરાબર. એ ખાસ કરીને તલાટી અને સચિવાલય, જો એક પરીક્ષા ખરાબ નથી, દરેક એક્ઝામનું લેવલ અલગ હોય છે. હવે જો હું તમને પીડીએફ નથી આપતો એની પાછળનું કોઈ મારો ખરાબ ઇન્ટેન્શન નથી, આપણે કમાવા માટે ક્યારે વિડીયો ચલાવતા જ નથી. મેં તમને ટેલિગ્રામમાં ઇન્કમ પણ મારી 3 વર્ષની શેર કરેલી છે. આ જસ્ટ મારી પેશન છે, ઇટ ઇઝ નોટ માય પ્રોફેશન, બરાબર છે. પ્રોફેશન માટે ઘણું બધું કમાવા માટે છે. તો મેઇન મારો ઇન્ટેન્શન એ જ છે કે ભાઈ જે લોકો વિડીયો જોવે છે ને, તમે દરેક લોકો ફ્યુચર આઈએએસ અને આઈપીએસ બનવાનો છે, તમારે ડીસી બનવાનું છે, બરાબર. ડીસી બનશો તો પ્રિલિમ પાસ કરીને નહીં બની શકો, તમારે મેઇન્સ લખવાની છે, બરાબર. અને મેઇન્સમાં તમારી જાતે તમારી ખુદની જે સ્કિલ છે તો એને ડેવલપ કરવી પડશે, અને વિડીયો તમે ડેલી જોશો, તમે થોડું લખવાની શરૂઆત કરશો તો તમને ધીરે ધીરે લખવામાં ઇન્ટરેસ્ટ આવશે, અને જો લખવામાં ઇન્ટરેસ્ટ આવશે તો તમને મેઇન્સના આન્સર લખવા માટે મોટિવેટ થશો, અને તમારી જેટલી લખવાની પ્રેક્ટિસ હશે એટલું જ તમને મેઇન્સમાં ફાયદો થશે. અને જો હું આ રીતે તમને પીડીએફ આપી દઉં તો એ રીતે શું થશે કે માની લો કે મેં તમને બાયલેટરલ અથવા તો એના એક દિવસ પહેલાં મેં તમને બાયલેટરલ નેટિંગ વિશે સમજાવ્યું હતું, તો કેટલી સિમ્પલ ભાષામાં કીધું હતું કે 100 રૂપિયા એક્સ નામના વ્યક્તિએ વાયને આપવાના છે, અને વાય નામના વ્યક્તિએ એક્સ છે તો એને 70 આપવાના છે. તો આ બંને દિમાગવાળા વ્યક્તિ શું કરે છે, જસ્ટ 30 રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. તો આટલી સાદી ભાષામાં તમને પીડીએફની અંદર નહીં મળે, સમજી ગયા. તો મારો અલ્ટિમેટ ઇન્ટેન્શન જ એ છે કે તમે કોન્સેપ્ટને સમજો. જો કોન્સેપ્ટને તમે સમજ્યા હશો તો આસાનીથી તમે આન્સરને ટેકલ કરી શકશો. તમને ઇન્ટરવ્યૂમાં પણ ઇવન પૂછવામાં આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. મોટા જાર્ગનને હું પણ યુઝ કરી શકું છું, બરાબર છે, પણ પછી તમને યાદ નહીં રહે, બરાબર છે. મારો અલ્ટિમેટ ઇન્ટેન્શન જ એ છે કે જે પણ તમે સમજો એને તમે ઇન્ટરવ્યૂમાં પણ તમને પૂછવામાં આવે તો તમે એને એક્સપ્રેસ કરી શકો. અધરવાઇઝ તમે જો ખાલી એકદમ મગિંગ કર્યું હશે તો આ જ બાયલેટરલ નેટિંગ તમે ગૂગલમાં સર્ચ કરજો, તમને એકદમ કોમ્પ્લિકેટેડ વસ્તુ મળશે, ને એ પછી તમે ગોખ્યું જેવું થશે, સમજી ગયા. તો આટલું તમારા તરફથી અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની છે કે ભાઈ તમારે મેઇન્સ લખવાની છે. મેઇન્સ માટે તમારે પ્રિલિમની પ્રિપેરેશનની સાથે તમારે થોડી આદત રાખવી પડે કે ભાઈ ધીરે ધીરે હું લખવાની શરૂઆત કરું, અને પછી મેઇન્સ માટે લખવાનું આવે તો મને કોઈ વાંધો ના પડે. તો આ રીતે તમારે એક બ્યુરોક્રેટિક માઇન્ડસેટ રાખવાનું છે, તો જ તમને ફાયદો થશે. તમારી જે કમેન્ટ હતી એને મેં નેગેટિવ લીધી નથી, અને આપણા ઘણા બધા જે ઓનરેબલ મેમ્બર છે, ખાસ કરીને શાંતિ છે, ભૂમિ છે, અને જે વનરાજસિંહ ચાવડા છે, અને પછી અશ્વિન પટેલ છે, તો આ બધા મેમ્બરે કમેન્ટને જસ્ટિફાઈ કરી હતી. તો એમની માટે થેન્ક યુ કે ભાઈ તમે એટલીસ્ટ ઇન્ડો આઈએસ માટે પોઝિટિવ વિચાર્યું છે. અને બીજા લોકો પણ આપણા ઘણા બધા આપણને સપોર્ટ કરે છે, એટલે કે વન પર્સનની કોઈ એવી કમેન્ટથી આપણું એવું કશું ડિફાઇન થતું નથી. પણ હું એટલું કહીશ કે ભાઈ તમે જે પણ બોલો એ થોડું વિચારીને બોલો, કારણ કે મેં ક્યારે પણ કોઈ માર્કેટિંગ કરવાનું કાર્ય કર્યું જ નથી, બરાબર છે. એટલે મને એના તો કોઈ વાંધો નથી, પણ તમે લખવાની પ્રયત્ન કરશો તો વધારે સારું. અને એનાથી વધારે તમને જો એવું થતું હોય તો પછી ઘણી બધી બીજી વેબસાઇટો પણ છે અને ચેનલો પણ છે જ્યાંથી પીડીએફ આપવામાં આવે છે, તો તમે એને પણ ફોલો કરી શકો છો, બરાબર છે. તો થોડો તમારો સમય બગડ્યો એની માટે સોરી, પણ કહેવું જરૂરી હતું. અમુક લોકોને એવું લાગતું હોય કે પણ આપણે માર્કેટિંગ કરીએ છીએ, એવું ક્યારે થતું નથી, બરાબર છે. કારણ કે આપણા ફેસબુકમાં 5000 જેટલા ફોલોઅર છે, હું ક્યારે એમાં એક પણ પોસ્ટ કરતો નથી, કારણ કે ફાલતુ વસ્તુ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ બાર્બાડોસના બારામાં છે. હવે જો બાર્બાડોસ છે ને તો એક કેરેબિયન કન્ટ્રી છે, બરાબર. નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાની વચ્ચે કેરેબિયન કન્ટ્રીઝ આવે છે.
છે, તમને ખબર હશે, અને ન્યૂઝમાં પણ રહી છે, એના વિશે હું તમને ક્વેશ્ચન પણ પૂછીશ. તો આ બાર્બાડોસ એ કેરેબિયન કન્ટ્રી છે અને આ ભૂતકાળની અંદર પાસ્ટમાં આ એક બ્રિટનની કોલોની હતી, બરાબર છે. તો અત્યારે બાર્બાડોસ ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો જો ન્યૂઝમાં તો એટલા માટે આવ્યું છે કે બાર્બાડોસના જે લીડર છે તો એ લોકોએ ડિસિઝન લીધો છે કે હવે અમે બ્રિટનના જે મહારાણી છે, બ્રિટનના જે રાણી છે, તો એને અમારા હેડ ઓફ ધ સ્ટેટ તરીકે અમે એમને ટ્રીટ કરવાના નથી. આવતા વર્ષથી નેક્સ્ટ યરથી જે બાર્બાડોસ છે તો એ બ્રિટનના મહારાણીને હેડ ઓફ ધ સ્ટેટ નહીં માને. જે રીતે તમે જોયું હશે કે જે ઓસ્ટ્રેલિયા છે તો ફોર્મર બ્રિટનની કોલોની હતી, કેનેડા છે, એના સિવાય ન્યૂઝીલેન્ડ છે, તો આ બધી કન્ટ્રી હજુ પણ વિશ્વની 15 જેવી કોમનવેલ્થ કન્ટ્રી છે. કોમનવેલ્થ કન્ટ્રી કોને કહેવાય? જ્યાં ભવિષ્યમાં બ્રિટને રાજ કર્યું હતું એ બધી કન્ટ્રી કોમનવેલ્થ કન્ટ્રી કહેવાય. તમને ખબર છે કે કોમનવેલ્થ ગેમ પણ થાય છે અને ઇન્ડિયા પણ કોમનવેલ્થ જે ગ્રુપ છે તો એનો ભાગ છે, બરાબર છે. પણ ઇન્ડિયા બ્રિટનના જે મહારાણી છે તો એને પોતાના હેડ ઓફ ધ સ્ટેટ માનતું નથી, બરાબર છે. આપણા ખુદના હેડ ઓફ ધ સ્ટેટ છે. એવી રીતે હજુ લગભગ 15 એવી કોમનવેલ્થ કન્ટ્રી છે જે બ્રિટનના મહારાણીને હેડ ઓફ ધ સ્ટેટ માને છે. તો એમાં એક બાર્બાડોસ પણ હતું, બરાબર છે. ખાસ કરીને જે કેનેડા છે, એના સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, મેં તમને કીધું હજુ પણ બ્રિટનના મહારાણીને પોતાના હેડ ઓફ ધ સ્ટેટ માને છે. તો બાર્બાડોસ પણ આવી રીતે માનતું હતું, પરંતુ 1966માં જે બાર્બાડોસ છે તો એ બ્રિટનથી શું થયું હતું? આઝાદ થયું હતું. 1966માં જે બાર્બાડોસ છે તો બ્રિટનથી આઝાદ થયું અને અત્યાર સુધી જે બ્રિટનના મહારાણી છે તો એને બાર્બાડોસ પોતાનો હેડ ઓફ ધ સ્ટેટ માનતું હતું. પરંતુ હવે આ લોકોએ ડિસિઝન લીધો છે કે આવતા વર્ષથી મહારાણીને અમે ટાટા બાય બાય કહેવાના છીએ અને હવે અમારા ખુદના હેડ ઓફ ધ સ્ટેટ હશે. અને એટલા જ માટે આ જે બાર્બાડોસ છે તો ન્યૂઝમાં આવ્યું હતું, તો અમે તમને બેઝિક ઇન્ફોર્મેશન બધી આપી દીધી છે કે ભાઈ એક્ઝામ માટે શું રેલેવન્ટ હતું, બરાબર છે. બાર્બાડોસ ક્યારે આઝાદ થયું હતું? તો ખાસ કરીને 1966માં બાર્બાડોસ જે બ્રિટનથી આઝાદ થયું હતું, બ્રિટનની જે કોલોની હતી એમાંથી આઝાદ થયું હતું. અને 30 વર્ષમાં, છેલ્લા 30 વર્ષમાં એટલે કે 3 દાયકામાં, 3 ડિકેડમાં બાર્બાડોસ પહેલી એવી કન્ટ્રી બની છે જેને જે બ્રિટનના જે મહારાણી છે, હેડ ઓફ ધ સ્ટેટ છે, તો એને પોતાના હેડ ઓફ ધ સ્ટેટ તરીકે હટાયા છે. અને આની પહેલા 1992માં એટલે કે 30 વર્ષ પહેલા 1992માં, આજથી લગભગ 30 વર્ષ પહેલા 1992માં જે મોરિશિયસ છે તો તેના દ્વારા આ પ્રકારનું સ્ટેપ લેવામાં આવ્યું હતું. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. હવે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે, અહીંયાથી ક્વેશ્ચન કેવો આવશે કે રિસન્ટલી કઈ કોમનવેલ્થ કન્ટ્રીએ જે બ્રિટનના મહારાણી છે તો એને પોતાના હેડ ઓફ ધ સ્ટેટ તરીકે હટાવવાનું અથવા તો એને દૂર કરવાનું નક્કી કર્યું છે? તો એનો સાચો આન્સર આવશે બાર્બાડોસ. બાર્બાડોસ એક કેરેબિયન કન્ટ્રી છે. આનું તમે મેપમાં જઈને, ગૂગલમાં જઈને થોડું મેપમાં આને લોકેટ કરી લેજો, એક્ઝામ માટે રેલેવન્ટ છે. આજુબાજુ કઈ આઇલેન્ડ કન્ટ્રી છે, કઈ વોટર બોડી છે એ તમને ખબર હોવી જોઈએ. હવે અત્યારે કેરેબિયન કન્ટ્રી ન્યૂઝમાં છે ને તો બહુ જ સરસ એવો ક્વેશ્ચન બને છે અને ન્યૂઝમાં પણ રહ્યું હતું અને આપણા પ્રધાનમંત્રીએ આ જે ગ્રુપ હતું તેને વિઝિટ પણ કર્યું હતું. જો તમે કેરીકોમનું નામ સાંભળ્યું હશે, કેરીકોમનું ફૂલ ફોર્મ શું થાય છે? કેરેબિયન કમ્યુનિટી, બરાબર છે. કેરીકોમનું ફૂલ ફોર્મ થાય છે કેરેબિયન કમ્યુનિટી. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે કેરીકોમ શું છે, આ કેરીકોમની અંદર કેટલા મેમ્બર કન્ટ્રી છે, આ કેરીકોમને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું? એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. કન્ટ્રીના તમે નામ ના લખતા, જસ્ટ એનો નંબર લખજો. અને આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું? જો ન્યૂઝમાં કેમ હતું? કારણ કે યુનાઇટેડ નેશનની જ્યારે જનરલ એસેમ્બલીની મિટિંગ થઈ ને ત્યારે આપણા પ્રધાનમંત્રી ન્યૂયોર્કમાં ગયા હતા અને ત્યારે એ મિટિંગની સાઇડલાઇનમાં ઇન્ડિયાના જે પ્રધાનમંત્રી છે તો આ કેરીકોમ જે ગ્રુપ છે તો એના મિનિસ્ટર સાથે પ્રધાનમંત્રીએ મિટિંગ કરી હતી અને પછી ઇન્ડિયાએ આને થોડું ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પણ આપ્યું હતું. એટલા જ માટે આ કેરીકોમ ન્યૂઝમાં આવ્યું હતું. તો દરેક લોકોએ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કેરીકોમ શું છે, બરાબર છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન આવવાનો છે, બરાબર. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સેન્ટર ફોર ડિસેબિલિટી સ્પોર્ટ્સ એટ ગ્વાલિયરના બારામાં છે. હવે જો અહીંયાથી ક્વેશ્ચન ક્યાં આવશે કે સેન્ટર ફોર ડિસેબિલિટી સ્પોર્ટ્સ છે તો એ ક્યાં બનાવવામાં આવ્યું છે? બસ આટલો જ ક્વેશ્ચન બનાવવાનો છે. તો તમારે યાદ રાખવાનું છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આ જે સેન્ટર ફોર ડિસેબિલિટી સ્પોર્ટ છે તો એ બનાવવામાં આવે છે. એટલે કે જે દિવ્યાંગ લોકો છે જે ખાસ કરીને સ્પોર્ટ્સમાં એક્ટિવ છે તો એવા લોકોને ટ્રેનિંગ આપવા માટેનું જે ટ્રેનિંગ આપવા માટેનું જે સેન્ટર છે તો એને ક્યાં બનાવવામાં આવશે? એને બનાવવામાં આવશે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં. અને આના માટે 2019માં આપણું જે યુનિયન કેબિનેટ છે તો એને અપ્રુવલ આપી દીધું હતું. અને અત્યારે ન્યૂઝ એ છે કે આપણા જે ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ છે તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી છે, બરાબર છે. તો એના દ્વારા આનું શું કરવામાં આવ્યું છે? ફાઉન્ડેશન સ્ટોન છે, સેન્ટર ફોર ડિસેબિલિટી સ્પોર્ટ્સ એટ ગ્વાલિયર છે તો આનું ફાઉન્ડેશન સ્ટોન છે તો એને લેટ ડાઉન કરવામાં આવ્યો છે. તો એટલા જ માટે અત્યારે ન્યૂઝમાં આવ્યું છે. તો આ તો મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી કે ઇન્ડિયાનું આ પહેલું એવું સેન્ટર હશે જેમાં કહેવાય ને કે જે ડિસેબલ લોકો છે તો એને સ્પોર્ટ્સ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. અને આમાં જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે ડિસેબલ લોકો છે તો એને ટ્રેનિંગ આપવામાં
કરવામાં આવશે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અને ખાસ કરીને આ જે સેન્ટર છે તો સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860ના તહેત રજિસ્ટર હશે. બાકી એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી ઇન્ફોર્મેશન, તો આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી દેજો. ક્વેશ્ચન આવશે તો અહીંયાથી જ આવવાનો છે કે આ સેન્ટર ફોર ડિસેબિલિટી સ્પોર્ટ્સ ક્યાં બનવાનું છે, તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બનવાનું છે. બસ આ જ એક્ઝામ માટે રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના બારામાં છે. તો જો આપણા પ્રધાનમંત્રીએ કીધું છે કે ઇન્ડિયાના જે વિભિન્ન સ્ટેટ છે તો એ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં જે ખાસ કરીને COVID-19 માટેના જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનું છે તો એની માટે સ્ટેટ ડિઝાસ્ટર ફંડનો જે યુઝ કરવાની લિમિટ હતી તો એ 35% હતી. તો એને વધારીને હવે 50% કરી દેવામાં આવી છે. શાની માટે? તો COVID-19 સામે લડવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે તો એની સામે જે સ્ટેટ છે તો એની લિમિટ કેટલી હતી કે ભાઈ કેટલો કહેવાય એક્સપેન્ડિચર કરી શકે, તો 35% SDRFમાંથી કરી શકતું હતું. પરંતુ હવે પ્રધાનમંત્રી એની લિમિટને વધારીને 50% કરી દીધી છે. એટલા જ માટે આ ન્યૂઝમાં આવ્યું છે. તો આનાથી થશે શું કે જે સ્ટેટ છે તો એને વધારે ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે અને વધુ સારી રીતે સ્ટેટ છે તો એ COVID-19 સામે લડી શકશે. તો આ મોટી વાતો થઈ. એક્ઝામમાં ક્વેશ્ચન ક્યાંથી આવશે કે જે NDRF છે, NDRF તો આના ચેરમેન કોણ હોય છે? તો અમે તમને પહેલા કીધું છે પ્રધાનમંત્રી NDRFના ચેરમેન હોય છે. પછી આવે છે SDRF, નોટ ડાઉન કરજો, એક્ઝામ માટે રેલેવન્ટ છે. SDRFના ચેરમેન કોણ હોય છે? તો જે પણ સ્ટેટ હોય એના ચીફ મિનિસ્ટર SDRFના ચેરમેન હોય છે. પછી આવે છે DDMA, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તો આના ચેરમેન કોણ હોય છે? DM, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. જે તમે બધા ફ્યુચરની અંદર બનવાનો છો તો ભવિષ્યની અંદર તમને પણ જે DDMA છે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તો એના ચેરમેન તરીકે બનવાનું સૌભાગ્ય મળશે. એના પછી આવે છે દિલ્હી. હવે આને નોટ ડાઉન કરજો, એક્સેપ્શન છે. અને મારે ખ્યાલથી હવે પછીની ભવિષ્યની અંદર જે પણ એક્ઝામ થશે ને, બરાબર છે, એમાં આ ક્વેશ્ચન આવવાનો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન કોણ હોય છે? શું આના ચેરમેન CM હોય છે? કોણ હોય છે? હોમ મિનિસ્ટર હોય છે. તમે થોડા કન્ફ્યુઝ થઈ શકો છો. ખાસ નોટ ડાઉન કરજો. લેફ્ટનન્ટ ગવર્નર જે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે તો એ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન હોય છે. ખૂબ જ મોટું એક્સેપ્શન છે ને અહીંયાથી ક્વેશ્ચન બનવાનો જ છે. તો આ લોકો તમારે દરેક લોકોએ આ જે સ્ટેટમેન્ટ છે તો એને નોટ ડાઉન કરવાનું છે કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન કોણ હોય છે? તો અરવિંદ કેજરીવાલ બાબા નથી. એ કોણ છે? તો લેફ્ટનન્ટ ગવર્નર છે. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ. અને ખાસ કરીને આ જે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ છે તો એના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો જે ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 છે તો એમાં સેક્શન 48(1)(a) છે. તો એના તહેત આ SDRF છે તો એને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. અને મેઇનલી આની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એનું કોન્ટ્રીબ્યુશન કેટલું હોય છે? તો જે ખાસ કરીને જે નોર્મલ સ્ટેટ છે, જનરલ કેટેગરીના સ્ટેટ અને યુનિયન ટેરેટરી છે તેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે કોન્ટ્રીબ્યુશન છે SDRFમાં તો 75% હોય છે. અને જે સ્પેશિયલ કેટેગરીના સ્ટેટ છે, જે હિલી એરિયામાં આવે છે, જમ્મુ એન્ડ કાશ્મીર છે, પછી નોર્થ ઇસ્ટના જે સ્ટેટ છે, એના સિવાય સિક્કિમ છે, તો આ બધા જે સ્ટેટ છે, હિમાચલ પ્રદેશ છે, તો આમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એના દ્વારા 90% કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. અને બાકીનું જે 10% જે કોન્ટ્રીબ્યુશન છે તો એ સ્ટેટ ગવર્મેન્ટ કરે છે. અને જે પ્લેન સ્ટેટ છે, જે ખાસ કરીને જનરલ કેટેગરીના સ્ટેટ છે તો એમાં 75% જે કોન્ટ્રીબ્યુશન છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. અને 25% કોન્ટ્રીબ્યુશન કોના દ્વારા કરવામાં આવે છે? તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. તો આ તમારે ખાસ આને બધું નોટ ડાઉન કરી દેવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો જ્ઞાનપીઠ એવોર્ડના બારામાં છે. એક્ઝામ માટે રેલેવન્ટ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ ઉપર ક્વેશ્ચન આવતા પણ હોય છે. તો જો ખાસ કરીને ગયા વર્ષે લગભગ નવેમ્બર મહિનામાં અકિતમ અચ્યુતમ નામ્બી થીરી, આ નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, તમારી રીતે જોઈ લેજો, બરાબર છે. અકિતમ અચ્યુતમ નામ્બુ થીરી, તો આમને ગયા વર્ષે જે જ્ઞાનપીઠ એવોર્ડ છે નવેમ્બર મહિનામાં અનાઉન્સ કરવામાં આવ્યો હતો. અને અત્યારે ન્યૂઝ શું છે કે એક સ્પેશિયલ ઇવેન્ટમાં આજે કહેવાય ને કે આજે પોએટ હતા તો એમને એવોર્ડ છે જ્ઞાનપીઠ એવોર્ડ તો એ હેન્ડ ઓવર કરવામાં આવે છે. તો આ તમારે નામ યાદ રાખવાની જરૂર નથી, અથવા તો તમારે નોટ ડાઉન કરો તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે લખી દેજો. પરંતુ એક્ઝામ માટે ઇન્ફોર્મેશન, UPSC માટે, GPSC માટે જ્ઞાનપીઠ એવોર્ડ છે તો એની માટેની ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. ખાસ કરીને આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તો જે લિટરેચર છે તેમાં હાઈએસ્ટ એવોર્ડ આને માનવામાં આવે છે. યાદ રાખજો, જ્ઞાનપીઠ એવોર્ડ છે તો લિટરેચરમાં હાઈએસ્ટ એવોર્ડ છે. તો એના પછી સેકન્ડ હાઈએસ્ટ એવોર્ડ કયો છે? તો સાહિત્ય અકાદમી એવોર્ડ છે. તમે આના વિશેની ઇન્ફોર્મેશન હશે, બરાબર છે. તો જે લિટરેચર છે તેની અંદર હાઈએસ્ટ એવોર્ડ કયો છે? તો જ્ઞાનપીઠ એવોર્ડ છે. ક્યારે આને શરૂ કરવામાં આવ્યો હતો? તો 1961માં 1961માં આ જે એવોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. અને ફક્ત ખાસ નોટ ડાઉન કરજો, ફક્ત ઇન્ડિયાના લોકોને, ઓનલી ઇન્ડિયાના લોકોને જ આ એવોર્ડ આપવામાં આવે છે. ખાસ તમે નોટ ડાઉન કરજો કે જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે ફક્ત ને ફક્ત ઇન્ડિયાના લોકોને જ આપવામાં આવે છે. અને આ કેટલી ભાષામાં આપવામાં આવે છે? તો શેડ્યુલ 8ની જે 22 લેંગ્વેજ છે એમાં અને પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ આ જે એવોર્ડ છે તે આપવામાં આવે છે. જો હમણાં સુધી ઇંગ્લિશ લેંગ્વેજમાં એવોર્ડ આપવામાં આવતો નહોતો, પરંતુ જ્યારે 49th જ્ઞાનપીઠ એવોર્ડ શરૂ થયો તો ત્યારથી ઇંગ્લિશ ભાષાને પણ આની અંદર એડ કરી દેવામાં આવી. એના પહેલાં શું હતું કે જે આપણું શેડ્યુલ 8 છે તો એની જે 22
લેંગ્વેજ હતી તો એની જ ભાષામાં જે વ્યક્તિ લખાણમાં સારું એવું કાર્ય કરે તો એને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવતો હતો. પરંતુ જે 49મો જ્ઞાનપીઠ એવોર્ડ હતો તો ત્યારથી જે ઇંગ્લિશ ભાષા છે તો એને પણ એડ કરી દેવામાં આવી અને સૌથી પહેલી વ્યક્તિ, ખાસ નોટ ડાઉન કરજો, સૌથી પહેલી વ્યક્તિ કઈ છે જેને ઇંગ્લિશ ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે, તો જેનું નામ છે અમિતાવ ઘોષ. આના વિશે મેં આપણી જ્યારે પીડીએફ હતી તો એમાં મેં આર્ટિકલ ડિસ્કસ કરેલો છે. તો જે અમિતાવ ઘોષ છે તો એને સૌથી પહેલાં ઇંગ્લિશ ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. ક્યારે? 2018માં. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે નોટ ડાઉન કરવાની છે. અને આ પહેલાં એવા ઇંગ્લિશના ઓથર છે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે, તો આ મેં તમને પહેલાં પણ કીધું છે, બરાબર. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે નોટ ડાઉન કરી દેજો. હવે જો તમારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે કે જે સાહિત્ય અકાદમી એવોર્ડ છે, સાહિત્ય અકાદમી એવોર્ડ, તો આને ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? સાહિત્ય, આમ તો મેં આના વિશે કદાચ ક્વેશ્ચન પૂછેલો છે, પણ એક વખત ફરીથી તમે રિવિઝન કરી દેજો કે સાહિત્ય અકાદમી એવોર્ડ છે તો એને ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? આ એવોર્ડ છે તો એ શું ફક્ત ભારતના લોકોને મળે છે કે બહારના લોકોને મળે છે? કેટલી ભાષામાં, આ કેટલી ભાષામાં મળે છે ને, આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો દરેક લોકોએ આટલું તમારે રિવિઝન કરવાનું છે કે કેટલી ભાષામાં આ જે સાહિત્ય અકાદમી એવોર્ડ છે તો એ આપવામાં આવે છે. દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. હવે જો ખાસ કરીને આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે ને તો ગુજરાતના લગભગ મારા ખ્યાલથી 4 કે 5 લોકોને મળ્યો છે. જો હું એના નામને યાદ કરવાની કોશિશ કરું છું, મારા ખ્યાલથી સૌથી પહેલાં ઉમાશંકર જોશી આવે છે, બરાબર. પછી પન્નાલાલ પટેલને મળેલો છે. પછી રાજેન્દ્ર શાહ, આ તો આપણું નામ આવી ગયું, રાજેન્દ્ર શાહ છે તો એને એવોર્ડ મળેલો છે. અને લેટેસ્ટમાં મારા ખ્યાલથી રઘુવીર ચૌધરી, આ હું કોલેજ કરતો હતો ત્યારે ન્યૂઝમાં આવ્યું હતું, રઘુવીર ચૌધરી છે તો એમને આ જે એવોર્ડ છે તો એ મળેલો છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, લગભગ 4 કે 5. હવે કોઈ બાકી હોય તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. આ 4 લોકોના નામ મને યાદ છે, ઉમાશંકર જોશી છે, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. તો આટલા લોકોને જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તો એ મળેલો છે. બાકી કોઈ બાકી હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. તમારી કોઈ પણ ગ્રીવન્સ હોય તો તમે બેઝિઝક આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, પરંતુ એ કમેન્ટ એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે હોવી જોઈએ. યુ મે ક્રિટિસાઇઝ, બરાબર છે, તમે બીજા લોકોને ક્રિટિસાઇઝ કરો, બટ ઇટ શુડ બી ઓન ધ બેઝિસ ઓફ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, બરાબર છે. અને તમારી પાસે એવિડન્સ હોવા જોઈએ, બરાબર, તો જ તમારે આ પ્રકારનું કહેવાનું. કારણ કે આપણે કોઈ દિવસ માર્કેટિંગ કરતા નથી, બરાબર છે. એટલે એ રીતે તમે થોડું કમેન્ટ કરશો તો વધારે સારું લાગશે. આપણી મેચ્યોરિટી દેખાવી જોઈએ એ એક્ઝામ માટે ખૂબ જ, એ જે મેચ્યોરિટી છે તો એ તમારી કહેવાય ને કે ફ્યુચરની લાઈફ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.